હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે પ્રિતેશને રજા છે સેટરડેની, તો મારે એકલીને જ જવાનું છે જોબ પર. તો મેં આજે મારું એકલીનું ટિફિન બનાવી દીધું. અને શાકભાજી કાલે ખબર જ છે તમને કે પતિ કહું હતું શાકભાજી, તો અત્યારે પપ્પા શાકભાજી લઈ આવ્યા. આમ તો મમ્મીએ કાલે અમારું ટિફિન માટેનું કોબીજ તો લઈ રાખ્યું હતું, પણ બીજું કશું વધારે હતું નહીં શાકભાજી ઘરમાં. વધારે નહીં હતું જ નહીં શાકભાજી. તો પછી અત્યારે પપ્પા તો સવારમાં 5 વાગે જાય અને શાકભાજી લઈ આવે જ છે. તો શિયાળો હોય ઉનાળો હોય કે ગમે તેટલા સવારે જઈને લઈ આવે જલ્દી. કોઈ ના ગયું હોય ને પહેલા 6 વાગે તો ઘરમાં આવી ગયું હોય શાકભાજી. તો બસ અહીંયા આગળ હું આ વખત તો આંબળા લાયા છે, શિયાળાના આંબળા. એક એક કરીને કરીશ ને તો નહીં આવે. અને ધાણા જો અત્યારે શિયાળા ઉનાળામાં તો ધાણા કેટલા મોંઘા થઈ જાય છે. આ જો કેટલું બધું ગળું ગળું ગયું. પાલકની ભાજી છે, મેથીની ભાજી છે. સવાની તો લાયા નથી, સવા તો જોઈએ ને, કેમ કે હું સવા પાલક બનાવું ને હર્ષિલને સવા પાલક બહુ પસંદ છે. રીંગણ, ફ્લાવર, કોબીજ, બટાકા. બટાકા અમારે બહુ વપરાશ છે બટાકાનો. હવે બધું છૂટું કરતા અને સાફ કરતા અત્યારે 8 વાગ્યા છે, 9 9:30 થશે એટલું કરતા. કેમ કે શિયાળામાં કેવું હોય જનરલી કે આપણે બધું શાકભાજી તો લાવી દઈએ. ઉનાળામાં કેવું મતલબ જયારે બનાવવાનું હોય ને ત્યારે જ આપણે કટ કરીએ. અને શિયાળામાં પહેલેથી બધું ભાજી ને એવું હોય એટલે એ કટ કરીને જ બધું રાખવું પડે. તુવેર ને એવું બધું ફોલીને જ રાખીએ, એટલે જયારે બનાવવાનું હોય ને તો સીધું બનાવી દેવાનું, ત્યારે કશું મગજમારી નહીં ગાય. અને અત્યારે છે ને મને એવું હતું કે મારે જો નેલ પોલિશ કરી હતી ને જે, તો એને રિમૂવ કરી અને બીજી કરીશ. કેમ કે છે ને થોડી થોડી બધી અહીંયાથી ઉખડી ગઈ છે. આમ નહીં દેખાય વિડીયોમાં, પણ થોડું થઈ ગઈ છે ડેમેજ. મારો એવો વિચાર હતો કે હું નેલ પોલિશ કરું. પેલા આ શાકભાજીનું કામ પતાવી દઉં ને પછી જો મને ટાઈમ મળશે ને તો હું કરીશ. ને તો છે ને ઓફિસમાં લઈ જઈશ રિમૂવર, અને ત્યાં આગળ બેસી અને રિમૂવ કરી દઈશ. તો ખાલી આવીને કરવાનું. મને નેલ પોલિશ રિમૂવ કરવાનું થાય ને મને બહુ કંટાળો આવે છે. મારે તો બી કેવું કે એક વીકમાં એક જ વાર થાય, એ તો લાગી રહે ને વાંધો નહીં આવતો. અને રાખવી પડે ને તો આટલા નેલ વધાર્યા છે ને એવી કટ થઈ જાય નેલ પોલિશ ના કરું તો. ચલો પહેલા હું આ બધું કામ પતાવી દઉં અને પછી જો ટાઈમ મળે તો હું મારું પર્સનલ કામ કરું. કઈ ગઈ કાપવાની? કયા ઘડી? હા તો લઈ આવો ને. એટલે ઉતારવાની છે ઉપરથી, તો તમારથી નહીં ઉતારાય? તારો હિન ઘેરથી લેતી આવું. હા તો તમે તુવેર ખાલી ભરી દેજો મમ્મી, હું આવું. મમ્મી તુવેર ભરી દેજો, હું આવી. આપણે શું કહેવાય ભાજી કાપીએ ને જે, તો હાથમાં બહુ એ થઈ જાય છે પછી. તો પાટલી તો છે પણ અભરલ ઉપર છે, તો હું આરોહીને ઘેરથી લઈ આવું. અને મમ્મી બહારનું કામ કરે છે પાણીનું. બોલી પાટલી હાલ, બોલી પાટલી ના પેલી કાપવાની. હા અમારી શોપ વખતા ઉપર ચડાવી દીધી. શું બનાવ્યું? કુકરમાં બનાવી દીધું.
હું તો કુકરમાં જ એવું? બનાવી ના થાય તારે. કાલ આલી રજા કાલે રજા કાલે અમારે લાઈન બંધ છે એટલે રજા જ. એટલે વાંધો નહીં હે ને એટલે માગવી નહીં પડે. સારું થયું હે બે તો ખોટું કેસે રજા માગવી દર અઠવાડિયે કશે રજા માગે છે તારે કીધું ને પેલા તે કીધું તું ને તને જોઈ લઈશ તે કહું રાતે ઊંઘી ન તો કઈથી તને જોઈ લો ઊંઘી ન તો કે છે જતા રજુ આજ કામ ચાલે છે તો એનો જોબ પાલકની પતી ગઈ, મેથીની બી પતી ગઈ. હવે ખાલી ધાણા એકલા રહ્યા. ધાણા તો જો કેટલા બધા છે. શિયાળામાં જોઈએ એવા ધાણા બાણા બધું મળી આવે પણ શું કરવાના એટલા ધાણા? તારે ગધેડે ગોવાય ને તારે ઉનાળામાં તો પૈસાથી નહીં હાલતા મતા સુધી મારો ટાઈમે થઈ ગયો જવાનો. મારું કામે કશું ના થયું. ચપ્પલ ને પેલી ચાંદલાનો ડબ્બો હતો એ કઈ ગયા? ખબર નહીં મને ઉપર નતો મેલ દીધો? નહીં અંદર જતો રહ્યો છે કઈ આગળ? અંદર જ હવે ઉપરના ખાનામાં તો કશું નહીં. મારા મોટા ચાંદલા લાવવા છે ને આ એટલે અહીંયા આગળ હોય તો જોઈ લેજો ને. પટેલના ગલ્લે હશે ને હા. હર્ષિલ ઉઠી ગયો છે બપોરે. હાસ. અને મારે થઈ ગયો એક બાજુ જવાનો ટાઈમ. આજે તો આખી સવાર આમાં જ ગઈ. કંટાળો આવે છે આજે. હાય ના જઈશ ઓવર ના જાઉં કંટાળો કેસ તો પછી તો કંટાળો તો આવો તો નોકરી નહીં જવાનો. હા બેટા, હા બેટા, ફી ભરેલી જ છે. એ મંડેની મેં વાત કરી લીધી, ટેન્શન ના લઈશ. હા, ઓહો કોવેલા તાજા આમળા લાયા છે અત્યારે ખવાય ના ખવાય. અત્યારે કાચા ખવાતા હશે. દાંત આખા બધા એ થઈ જશે. હાથવા ને મીઠું નાખીને ખવાતા હશે એવા. જાન તો મોઢું ના આવ્યો. અઠવાડિયું થાય 30 દિવસ ના 7 દિવસ મમ્મી આપણા કાચ સાફ કરવાનો થઈ ગયો છે. બહુ દગા દગા આવી ગયા છે. આની લેન થઈ જશે પોતે. ના હું થઈ ગયો રેડી. હવે તૈયાર. મમ્મી તમે ખસો તો હું કપડાં કાઢીને હવે તૈયાર થઈ જાઉં. હા, મને ખાટલો કાઢ્યા જાને કર લે એટલો. નહીં કાઢ્યા આ દેર કટ કરી દે તારા રબી નક. તાપ્યા ને આઈને જ કરી ચાલ એને કાઢી આપું. ચાલ. ના હું કાઢી નહીં. હા બસ તો જા. મમ્મી તમે ખસો હું સહેજ તૈયાર થઈ જાઉં. હવે થતી ગઈ ને હવે નહીં. હવે ધાણાનો તો વાંધો નહીં. ધાણા ચટણી બનાવી દઈશ મમ્મી આપણા. સાની રે ખાવાની ખીચડી હારે, રોટલી હારે ખવાય. જેન હારે ખાવી જેન હારે ખવાય. ગોળ થશે મારથી ના થાય. નહીં થાય ગોળ હા થશે થશે ગોળ તો શું કેમ અહીંયા આવીને ઉભો રહ્યો? થઈ મમ્મી ઘરમાં વાર કરવાની વાત કરે છે. થઈ ગોળ તો વારની કપાતા. પણ હમણાં ના કપાય હવે. ક્યારે કપાય હમણાં જ. હમણાં ક્યારે બિહાર કપાઈને આવ્યો છું હે એટલે તું શું કહેશે હમણાં જ આ 11મો મહિનો 25 તારીખે જ કપાઈ આવેલો. ઓ 11મો મહિનો 25 તારીખ તો હમણાં જ ગઈ 25 તારીખે ભજન નતું કાકાનું તારે કપાયા બાર હે અત્યારે જા ચાલે જા બહાર લે મારી કેટલે તકશે હજુ તો તું આટલે તો તક મમ્મી છે. કહું છું લે પણ બહાર લઈ જઈને શું કરીશ? બહાર મૂકના અને કાઢને એની ના શાંતિથી મેં ટેસ્ટની કાઢ. આટલે તક જ છે. સારું જેટલા તક હોય એટલા તક રાખ અત્યારે જઈએ છે ઉપર મમ્મીની સાડી લેવા. મારી કઈથી લાઈન? મારી તો કડેલી જ છે. તમારી આમ રીતે સે ઉપર જ છે. તઈ કેમ થૂકો છો? અહીં નહીં બેઝિંગ. પેલું હટાવવું પડશે ને.
કવર જ ત્યાંના એટલે પેલી ચાદર આવી એમાં એ શું રહી ચાદર આવા બીજા કવરો મંગાવી દેવાના છો મમ્મી ના હોય એની માટે આપણે ચાદર જોડે આવે એવું છૂટા ના મળે આવા ચાર ના મળે કવર ના મમ્મી વાત કેટલા સરસ કવર નહીં તે એટલા ચાદરની જોડે આવેલા છે ને મેચિંગના પ્રિતેશ એમના કપડાં આયા ફિટ કરવા અને મમ્મી એમની સાડી મારો એક નેકલેસ નહીં પડ્યો જ છે મોતીવાળો આ એક પર્સ પડી છે ઉપર ચડાવી દીધી હોય તો રાતે મેં એવું છીધેલું તો માન્યા નહીં પ્રિતેશ કઈ સાડી કરશો મમ્મી જો કઈ કરું આ ચેતની લઈને આવી ને બેન ને કઈ પહેરશો કહો જોઉં છું કહું છું તોય મેં કીધું એ જ પહેરજો મોટો પતાવો અને બધામાં મમ્મીના જ કપડાં મમ્મી શું કે મારા જો કપડાં હોય ના મારા જ નહીં તારા છે ના હા, મારા નહીં અંદર મારા નહીં તમે બધી સાડીઓ નહીં કરું તાર મારે મારી થોડી સાડીઓ તો મારી તો માંડ હશે એક કે બે બહુ નડદ અને બીજી બધી મમ્મીની જ છે તો તમે હાલ નહીં દેતા તો નડદ ન કાલી તો દીદી હવે કેટલી કાઢી દેવાની છે હાલી જ દેવાની બધી જે કામની હોય એ જ પછી રાખવાની પહેરવાનું શું કઈ જેવું આવું હોય તો હજુ પેલી અંદર થોકડો પડ્યો છે એ પાછો મેં મેલ્યો આ કેટલી બધી છે જોજી એ તો અહીંયા આગળ તમને એવું લાગે છે પાછળ ખરી ને હજુ તો એટલી બધી પાછળ નહીં આ તો જે કહેવા નહીં કરી પણ તોય નહીં હાલતા કોઈ આ ખાલી આ છે ને જે આ એ મારી છે ચોલી સાડી છે બીજી બધી મમ્મીની છે આ પહેલો મમ્મી આ સારી લાગશે નહીં પહેરી સાડી પરત પડી ગઈ હતી મને નહીં પહેરવી સાડી બીજી કઈ કરશે આમાં શું છે એ આ સાડી છે ને આ બે પહેરેલી એ સાડી છે ને હા. હા આ બાજુ કરો ને પેલું આ ખોલો ને આ ગ્રીન એ બહુ ટાઈમ થઈ ગયો પહેરે આ પહેલો મમ્મી આ ટીલડીઓ નીકળી જાય છે બધું તો શું થઈ ગયું છોય નીકળી જતી પ્રણેવની છે અંદર આમાં તો પેલી કઈ ગઈ તાર પેલી પીડી ને કઈ પીડી નહીં તમને પહેરવાની છે એ બીજે માળ છે ના એ બીજે માળ છે ને તા ગ્રીન પહેરી લો મમ્મી ગ્રીન એ સરસ જ છે આ પહેલો બહુ ટાઈમ થયો નહીં પહેરી આ મને સાડી ગમે છે મસ્ત ભરેલી છે રાત્રે પહેરે ને મસ્ત લાગે અને આ મારી સાડી છે આજ કાઢું ને બર આ શું રહ્યો બ્લાઉઝ આવી જ રહે ને ના કેમ આવી રહે કાલે હર્ષિલ કાન તને હવે કેવું લાગે છે બેટા બેટાને હારું હે? લાગે પૂજો કરાય ને કાલે હર્ષિલની બર્થડે છે અને આજે બીમાર પડ્યો કીધેલું ને તારી બર્થડે નહીં બગડે કે છે નહીં કાનું ડોક્ટરે તારી બધે નહીં નહીં બગડે. બગડે કે છે કેટલા વર્ષનું છે? લગભગ 10 વર્ષ ખાલી 11 ચાલુ. કાલે 10મું બેસશે નવ પૂરા થશે હા એટલે ભૂલ થઈ લે, જાય તમારી. ખબર આજે નથી. કાયદેસર- ના, આજે કાયદેસરના 10 વર્ષ. તાર. વજન કઈ ઉપાડો. થાય 10 વર્ષ? ચાલ આવી જા ઓન પેપર કાયદેસર. એટલે 9 પૂરા હા, થયા આજે કાયદેસર ને. અરે ભગવાન વજન ઉપાડો. વજન ઉપાડો. 30 થયું કેટલું? 30 થયું ના, કાલે મુશ્કેલ તે 28 મેં કીધેલું. હું 28 ફ્લાવર તું એ મસ્ત ચલો જોડી નાખ, બેસી જા ફરી દવા કીધું એવું ડોક્ટરે નહીં બગડે બર્થડે હું કાલે બધા તો કે નહીં બગાડે બર્થડે બોય ની બર્થડે છે બધા કાલે નહીં બગાડવા દે ચાલો.
બસ 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 બરાબર. એ રવિવાર મંદિરમાં મંદિરે જાય છે ને એટલે એ કીધું સારું છે એવું એ જાય છે મંદિર તો ના નથી કે મંદિરે એ તો રવિવાર આવતા રવિવાર જઈશ કીધું છે એમણે મને. ખંભાત ને બારે જાય હા. તો આવો જમવા માટે ફ્લાવર તુવેર રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે અને ખીચડી. મારું ના કાઢ્યું? તો હરું છે ને તેલમાં બી એટલે હું મારી નીકાળ તો હવે ઉપર આવી ગઈ છું સૂવા માટે. હર્ષિલને દવાને એવું કરાવી દીધું કેમ કે આજે મતલબ કે આજે સારું થયું કે એને મોર્નિંગમાં જ લઈ ગયા તો અત્યાર સુધી 2 ટાઈમની દવા થઈ ગઈ ને એટલે એને કાલ સુધી વાંધો નહીં આવે ને કાલે પાછું અમારે સવારમાં જ જવાનું છે એટલે પવનને એવું તો એમ પણ લાગવાનું જ છે તો પછી સવારે બી હજુ એક દવા તો રહી. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. અમારી ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.